તમે જો માન અને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા, એટલે પણ આ તો ડુપ્લિકેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે ઈ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટી શકી રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો, અને ઈ એક બટકું રોટલા હાટું આટા બાપુ મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. અહીંયા ઓલા લોટાન ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય, બોલો એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને એટલે જ બાંધવા પડતા હોય ને. હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી ઠેલીમાં નાખવાની તમને જો હુજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય, કોઈક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. હવે એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું હશે, શું તમે કરમ શું કર્યા છે, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ. પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે, બોલો આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈ કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે. એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કેસે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર, તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વિયો ગયો, કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો કે આંખેથી ગયો, એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભે વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે, સંતનું એમ બાપુ મેળ નથી ખાય. એટલે જ એક મહાપુરુષ કહે છે કે આ ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, બાપુ એનો હિસાબ કેટલો? આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો, બાપ દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે પાણીમાં લખવું પડ્યું. ઈ જીવ જાય છે, દેહ પડ્યો છે, દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. પ્રોગ્રામમાં આવ્યા છે ને પ્રોગ્રામ પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો. આપણનું પડીકું આડું આવતું છે. જો આ ઘરમાંથી વંટોળિયા ઉભા થાય એની વાત કરું છું, ઘરની વાત ઘરમાં રખાય. પાપડનું એક પડીકું બેનને આડું આવતું હતું, એને એમ થયું કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાશું. બેને રસોઈ બનાવીને પાપડ શેક્યા, ઓલો આવ્યો અને બધું જમવા આપ્યું, પાપડ મૂક્યા. સાના માના ખાઈ લેતો કઈ વાંધો નહીં, પણ એવા કરે ઈ ભાઈ કે આ પાપડ ભાંગી દે. ઓલે વહુ કે પણ તમને ભગવાને હાથ નથી આપ્યા? ઈ કે તું મારી વહુ છું, હું કહું તારે કરવું પડે. ઈ કે વહુ છું એમાં જા ના પાડી, પણ કે પાપડ તમે એક નો ભાંગી શકો? ઈ કે ભાંગી દેવાનો એક નથી ભાંગી દેવાનો. એ તો મેળ હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. બધાનો મેળ નો જ હોય ને, બધાનો મેળ હોય. ભાંગી લ્યો સાના માના. ઈ કે ભાંગવાનો છે કે નથી ભાંગવાનો? કે નથી ભાંગવાનો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું, એ રખડે બે. હવે આ ઘરના વંટોળિયા ઘરેથી ઉભા ન કર્યા કહેવાય. હવે કે સમાધાન કરાવરાવો ને હવે પાપડ નો ભાંગે, બૈરા રે તમારેથી. અરે ભલા માણા, એક હું તો બેનોને ખાસ કહું છું અને ભાઈઓને કહું, બેનોને સાચવજો, કારણ કે એ જે છોડીને આવી છે ને એનું
25% છોડે કે હા, એ પોતાનો પરિવાર છોડે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાના માતા પિતા છોડે, પોતાનો પરિવાર છોડે અને પારકા પોતાના કરે ને એ દીકરી. કે આપણે બે દી ઘરે જવાય ને તો કીડીયું સડે, હલો ઘરે પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમે ઘરે જ પોહાવ, બહાર કોઈ નથી રાખે એવું નથી. દીકરા લગ્ન થયા હોય ને દીકરાને વહુ આવે ને તો 80 વર્ષની ડોશી હોય ને એને ખબર એ એકથી વહુ થઈને આવી હોય, પણ એ નકરા કરતી હોય. એ એમ કે હાલ ને ઓલે ફલાણા ભાઈ છોકરાની વહુ આવી, કેટલો કરિયાવર લાવી, કેટલો કરિયાવર જોયા કરતા જેટલું મૂકીને આવી છે જો ને લાવી તો તારી પરજા હારી છે ઠીક ન કરી બધું વેચી મારવાનું. અરે કેટલું લાવ્યા એનાથી ઈ મહત્વની વાત. સમર્પણ બાપુ દીકરી કરી શકે ને એક સંત કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે વિચાર કરજો, 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય ને 1 દીકરી હોય તો 25 વીઘાના 2 જ ભાગ પડે. દીકરીનો ભાગ કેમ નથી પડતો? દીકરી એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ ઠીક છે અત્યારે બહુ અમારે વાતો કર્યા જેવું નથી. અત્યારે તો કદાચ કોઈ કોર્ટે સડે હતી ને કે બાપુ આપણે જૂની વાતમાં કોઈ સાંભળ્યું નથી કે કોઈ દીકરી કોર્ટે સડીને કીધું હોય કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને એક બી કોઈનું આપ્યું, એવું બાપુ દીકરીએ કોઈ દી કોર્ટે ચડીને કીધું નથી. આનું નામ સમર્પણ કહેવાય. દીકરી તો દીકરી છે રામ. અરે એની ક્યાં વાત કરો, ધોમ ધોમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી ત્યાંથી એનો બાપ નીકળે ને પૂછે કે બેટા કેમ છો? બાપા અમે બધા મજામાં છીએ, મારી બાને કહેજો અમારી કોઈ ચિંતા ન કરે. ન કરી ભારતની દીકરીઓ તતણ દી સુધી દાણો પેટમાં નો નાખ્યો હોય તોય ભલામણા કોઈ દી બાપના નામને ડાઘ નો લગાવવા દે, એનું નામ દીકરી. અરે વાદળ જ્યારે દુખના ચડી જાય, હાહુ નાય બાપુ ઉપાડો હોય, નણંદુ નાય ઉપાડા હોય, તેથી 5 લીટર કેરોસીન છાંટીને બાપુ જિંદગીને ખતમ કરી નાખે, પણ કોઈ દી એમ નો કે મારી હાહુ આમ કે મારી નણંદામાં ઈ દીકરી ભલા. અત્યારે તો અમુક પાણી લોટા આડું કે નળિયું ન રવાદું, નળિયું તમારા બાપુજી ચા ગોઠવા છે, રેવા દો ને નળિયા. અરે જેની ખુમારી હોય, જેની ખાનદાની હોય, જેના મા બાપે બાપુ પૂરા સંસ્કારનું સિંચન કર્યું હોય ને, એ 4 દિવાલ વચ્ચે 2 હાવડા પાડી લે, પણ કોઈ દી કોઈને એમ નો કે મારી હાહુ આમ કે મારી નણંદ. અને સંતાન યા હારા થાય. ધરાવીન ધાન નો નીપજે, કોડુવીન માડું નો હોય જેવડા જકરા. હું તો બેનોને ખાસ કહું કે રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકા દેવા સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. દીકરા હારા એમ નામ નો થાય. ભગવાન એક હારો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દઈ દે અહીંયાથી ગોતી. વહુ હારા ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, શું કરવું? શું દીકરાની વાત કરી? શિવાજી રાણા પ્રતાપ અહીંયા થાય? વાણંદ ભાઈ વાળ કપા આવડા વાળ હોય, વાય ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ. અરે શું આમાં રાણા પ્રતાપની શિવાજીની વાતો કરી, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. એમાં આપણે તો હજી કઈ ખારું, બાકી વધારે પ્રતાપ ભણ્યા છે ને એ તો આમ હાલ્યા આવતા ખબર જ નથી પડતી, બેન આવે છે ભાઈ આવે છે, બધું હરખું જ લાગે છે. અરે દેહના પ્રદર્શન ન હોય મારા બાપ, એક પગની પાની. હું તો એમ કહું શક્તિનો અવતાર છો તમે, ધારો તો આજે જ્યાં નથી પૂગી ગયો ત્યાં દેશની દીકરીઓ એમ ગયો તો હવાર સુધી દાખલા તમને. જ્યાં પુરુષ થાકી ગયો એક જ તમને સગાળ અને સાધુ આવ્યો, હરિહર કરાયું, વાટ લાંબી છે ટૂંકામાં કહું કે તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઉભો થયો ને તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની તમે બેહી જાઓ, હવે બાવા હું સંભાળી લઈશ. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. મારા બાપ ઈ કે ડેલી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. ઈ કે પણ બેટા એક દીકરો તો કે ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. અને હું તો એમ કહું છું કે આ રણસંડિયું ન બને ને એ ધ્યાન રાખીને હાસવીને રહેજો. ને રણસંડિયું ઈ બનશે ને ઈ એમ કહે છે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તોય ન ભરે. એમાં તમારી મારી શક્તિ ટૂંકી પડે. કોઈને વ્યાયામ હોય તો હું એવું નથી કહેતો કોઈ ભડકા કરજો, કોઈ આજે હાલવા દેજો, પણ કહેવાનો મારો મિનિંગ સાચવી લેજો. હું આજે જ મારા મિત્ર ને જોયો હતો, ઘરના હતા નહીં, ચા પાણી બનાવ્યા મને પીતા અમે, પણ 2 દિના હેઠા ભેગા થયા. એ બૈરા ન હોય તારે બૈરાની ખબર પડે. બૈરા હોય ને તારા વાળ્યો નથી, હંજવારી નથી કાઢીને વાસણ આમ નથી કરીને તો અત્યારે કરો ને, ભગવાન તમને હાથ નથી આપ્યા. એ તો બૈરા ન હોય તારે
સાહેબ તારા ચંગાવતી કહે છે બેહી જાઓ બાપુ, એમાં વગર જવાનું નથી. અને અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો હોય રણચંડી નું રૂપ જોઈ. તેથી ચંગાવતી કહે છે બાપ જાણી કહું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામ નો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ઈ ફાડી અને રાધીને તને ખવડાવું, તું હજી અમને ક્યાં ઓળખે? આમ કટાર કરીને અખિલ બસ કર માં, બસ કર દેતી. દીકરી આગળ થઈ હતી. આ મૂસુ વાળા વાહે રહ્યા હતા. એવા તો 500 દાખલા ગયો તો 500 આપું. જલારામે બાપુ બૈરું આપ્યું. વીરબાઈ ને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. તેથી વીરબાઈએ કીધું કે મારા બાપાએ શું બાવાને આપવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ આપણી પાસે. તેથી વીરબાઈ એમ કે મારા બાપે તમને હાથ સોંપ્યો છે અને આ દેહનો ધણી તું છો, કટકા કરી નાખતો હોય ભલે, બાવાને દઈ દેતો હોય ભલે, વેકી નાખતો હોય ભલે, એને પતિ પત્ની કહેવાય. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કસીની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. તમે વિચાર તો કરો, આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હરા રો અરે મરો. હું તો મને તો ક્યારેક ક્યારેક એમ થાય શું કેવું આમાં. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે બાપુ, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે તો આટો થયો નથી. વિચાર કરજો. નોખી નોખી માયુના હતા તોય અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ શું આપણે વાત કરી, અત્યારે જોઈએ તો એક વેચ જમીન મારી નાખે. આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જાય જેલમાં ને એક જાય ઉપર, જમીન તો અહીંયા પડી હોય. એટલે મહાપુરુષો ત્યાં લખવું પડ્યું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માં કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. ચોખ્ખે ચોખ્ખું પરફેક્ટ છે તોય પણ મગજમાં નથી ઉતરતું. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલો ફસાવી ગણ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો રામ. અયોધ્યાની ગાદીનો મારા રામ કોઈ વિચાર કરજો. અયોધ્યાની ગાદી ઉપર બાપા કેવા કેવા સિદ્ધ પુરુષો થઈ ગયા, એવી ગાદી. હવે આપણે એક પતરા નાખેલું સારું સાપરું હોય તો બટાચટી બોલાવે મારે લેવું મારે લેવું. એટલે ઓલી આવી ગાદી હતી ના કોઈ તણી નહોતા. આ પતરાના સાપરાટું હું બાચો રહ્યા. અને ભગવાન દે દીધી ભૂખ ભાંગે. ઈ દાસી જીવન બાપુ એમ કે છે હરીને મેળવવા મારે શું કરવું? મારા સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. મારે મને માણા બનાવ્યો તો ઈશ્વરની કૃપા છે. માણા બન્યા પછી ઈશ્વરની અનુભૂતિ ન થાય તો માણાનો અવતારને કરવાનું હું? ઈશ્વરની જો અનુભૂતિ ન થાય, બાકી તો આ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, શેડા આઈડિયા જાનવર પૂજાય છે. આપણે માણા છીએ, પાડો છીએ, સારું નથી બોલતા. શું આપણે આવ્યા કે ન આવ્યા, કેટલાય ફડાક્યા થઈ ગયા, કોઈ ઓળખતું નથી. સંતોની પીડા છે, રામ વેદના છે. પણ અત્યારે તમે જુઓ માયાનું કવર જ એવું છે ને, જ્યાં જાઓ ને બધા રોતા જ હોય. અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. એક પાસે જાય કે ધાબુ ભરવું છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે એમ ખરું આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા મીરા રોવે, દાસી જીવન રોવે, નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવ્યા અને તારો ને મારો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ વિયો ગયો. રામ જે રોવાનું છે એ કોઈ રોતું નથી. પણ મેં કીધું એમ બાપુ વાતું પડી છે. આપણી વાત અધૂરી હતી. ક્યાં હતી, કઈ વાત હતી છે કોઈની યાદ? આજ વાંધો છે. જેસલ ને તોરલ ની વાત કરતો હતો હું. અહીંયા જો ઉભા રહ્યો ને તો જ મજા આવે. આમાં એક યાદ નો એટલે અમને એમ થાય ઉપર થઈને જાય છે, રોકાતું જ નથી. હું આ બોલવાનું શીખ્યો ને, એમ એક જગ્યાએ ભજનમાં ગયા હતા. હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા,
અને આ શત્રુભાઈ જેવો મારો મિત્ર પડખે બેઠેલો, એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ નાખે છે. મેં બંધ કરવાનું કહેતો તો આપણે બંધ કરી દઈએ. એ કે નાના તમે ગાઓ. વળી ઘડીક જોતા પાછું ફરીને આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા ને એટલે અમારી વાય આવ્યો. તે મારો મિત્ર હતો ને, પૂછતો તો કે તું કોઈ દી પૈસા નાખ ને, આજ કે તું પૈસા નાખતો ભારે કહેવાય. એ કે નાખવું જ ને. બાપુ કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા કે મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ભાઈ હું ક્યાં ગાળ્યો બોલ. અરે મને કે દેતા હતા, ગાળ્યું જ દેતા હતા. હું તો કે રાજી થયો, નકર હું પૈસા ન નાખું. પણ મેં કીધું એટલે ક્યાં હું ગાળ્યું બોલ્યો. એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહ્યું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ નોખા પાડ્યા મને હળદર કોક ભરશે. એટલે પછી ખબર પડ્યું કે બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય બારોબાર. આની માટે સદગુરુ જોવે બાપુ. આ શબ્દ એમનામ સમજાય જ નહીં. શબ્દ સમજવા માટે બાપુ આનું મંથન. દીવો તમે દૂધમાં કરો ને નો થાય, ઘી એમાં જ પીડ્યું હોય. મર જાતે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, આપણે નથી કહેતા. આ સમજવા માટે સદગુરુ જોવે. શું કામ? એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. દશરથ મહારાજે શ્રવણ ને બાણ માર્યું ને, તેથી શ્રવણ પડતા પડતા બોલ્યો કે રામ. તેથી બાપુ દશરથ ને અહીંયા રામનો જન્મ નહોતો થયો. એ રામ ક્યાં આવી છે? પ્રહલાદ જેથી આ દુનિયામાં આવ્યો, હરણાકંસ. વિચાર કરજો. શ્રીબાઈ ભક્તિ દિલાવર દેશની લાયા. શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર. ઈ ગુરુ શિષ્યની પરંપરા અહીંયાથી શરૂ થઈ. પ્રહલાદ તો બાપુ રાક્ષસ નો દીકરો હતો. રાક્ષસ નો થાય? રાક્ષસ ના તો રાક્ષસ થવા દો ને, ભગત કેવી રીતે થાય? પણ આ શ્રીબાઈ નિભાડામાં બચડા આવી ગયેલા, નિભાડો હળગાવી નાખ્યો ને એ ભજન કરતા હતા. અને આ પેરીએ હતા પ્રહલાદજી. અને કીધું તમે શું રામ રામ કરો છો? એ કે રામ છે, ઈશ્વર છે. ને આમાં બચડા આવી ગયા. કે ઈશ્વર તો મારા બાપા છે. કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે. વિચાર કરજો. તેદી દશરથ રાજાનો જન્મ નહોતો. મારા બાપ ઈ રામ કયો હોય છે? તેથી એમ કે છે કે આ અગ્નિમાં બચા આવી ગયા છે. ઈ તમારો રામ બચાવે તો કે હા. કે આ નિભાડો ક્યારે ખોલવાનો? ઈ કે આવતીકાલ હું આવું ત્યાં સુધી ખોલતા નહીં. હરણાકસની બાપુ બહાટી બોલે. કાળજા થડાક ઉથડાક મીડા થવા બેયના. શ્રીબાઈ કે છે એમના ઘરવાળાને, તમે હું કામ મૂંઝાવ? મારો નાથ આપણી ભેળો છે, કદાચ બહુ તો માથું ઉતરી જાય, બીજું હું થવાનું હતું. એવી બાપુ મક્કમતા જોઈએ, એવી ગાંઠ વળવી જોઈએ. હવારે પ્રહલાદ આવ્યો, હાથમાં ખડક છે, અને આવીને ઉભો રહ્યો. કે ક્યારે ખોલવાનો છે? કે બસ તમારી જ રાહ જોઈશ. એ મીડિયા ખોલવા. વિચાર કરજો બે ના કાળજા કેવા ફફડતા છે. આમ તૈયાર રાખ્યું તું ખડક. ઈ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે, એમાં બચડા કોઈ દી જીવે જ નહીં. અને છેલ્લા 2-3 માટલા રિયાન બાપુ બચડા જ્યાં ઠેકી નીકળ્યા ને, આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં ખડક રહી ગયું. ઘરે તારી ભલી થાય. આ રામ કોણ? મારો બાપ ખોટો છે, બાકી આવડા ભજે હાચો. ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો. અને પછી હરણાકંસે બાપુ એના માથે એ પછી લાંબી બધી વાત છે. કે આમ કર્યું ને આય નાખ્યો ને આમ કર્યું ને ફલાણું ઢોકડો. છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે? તો કે હા. કે ભર બથ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો. પણ ઈ રામને જોવા માટે, ઈ રામને મેળવવા માટે સદગુરુને બાપુ સાનિધ્ય જોવે. એમ નામ કોઈ દી મેળ ન પડે. વાતો તો બધી ઘણી બધી છે, પણ આપણને અસર નથી થતી. એ મોટી બીમારી છે. કારણ કે આમાં કેવું છે, હું તમને એક દાખલો આપું. કે અમે ગમે જાય ને પ્રોગ્રામમાં, આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને, એટલે ઘણા એમ કે હાલો ને બાપુ અમારા ઘરે પગલા પડાવવા. બાપુ અમને લઈ જાય. અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય, અમારા પગલા હું પડાવીને કામ? એ કે ના હાલો. એટલે સાધુ હારે રમે જાય. પછી આમ રાજી થાય. અહીંયા જાય એટલે ચા પાણી બાપાણી ને એવું બધું કરે. એ કે તમારા પગલા અમારે અહીંયા ચાથી. લાપણ એમ થાય કે રાજી થાય. હાલો ઘરે આવી ને, ઘરે આવી એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. તારું આપણને એમ થાય કાંઈ મફત પાડી છે તો પાડવા નથી દેતા, બહાર જાય છે તો બધા પગલા પડાવે છે. મેં કહું આમાં સાચું શું? પણ કહેવાનો મારો મિનિંગ શું છે?
આ બે ને સ્વીકારી લેવાની વાત. બે ની જગ્યાએ સાચા છે. એ પગલા પડાવે છે એ સાચા છે, આ નથી પાડવા દેતા ને એ સાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ શું છે? ઈવડા એ આપણને એક જ દી પગલા પાડવાના છે. અહીંયા રોજ પડ્યા રહેવી કોઈ ન કે રોજ પગલા પડાવવા હોય, અને આવડા રોજ રોટલા કરી દેશે. એટલે બે સ્વીકારી લેવાય એમ. આ તો એક દાખલો છે મારો કહેવાનો. પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે બે દીકરા હોય, ત્રણ દીકરા હોય, બે કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય ને, એને નિભાવી લેવાય. એ ઉડાડવા જ આવ્યો હોય, એ ઉડાડે, એ કમાવા નથી આવ્યો. પછી એમાં એને મૂકવા ચાહે ન જવાય, એ હાજવી જ લેવાનો હોય. કહેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ, જે ઈશ્વરની ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા. હું તો મારી તો એક જ ભલામણ, આ તો બધો ઘરનો ડાયરો બધા મને 50 વખત સાંભળ્યો છે, પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જાઉં તો એક જ વાત કરું કે ભાઈ મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ આના સિવાય બીજું કાંઈ કરવું નહીં પડે. તમારે ઓટોમેટિક ગાડું હાલશે. કુટુંબ પરિવારની એકતા જોવે ખાસ. પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું. એ કાળમીણ પાણો હોય ને એને તમે હથોડીને શેણી લઈને તોડો ને તો ન તૂટે. બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય. અને ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા. હો ભાઈ, ઈ કે બ્રહ્મમાં કોઈ ન હોય, જેસલ જ હોય. જેસલે મને અંધારામાં રાખી ચોથા રાસુએ બાપુ સતી તોરલ અહીંયા રોવા માંડ્યા. વિચાર કરજો, ક્યાં ઘોઘા અને ક્યાં અંજાર, કોને કીધું? તેથી ફોન ક્યાં કરો છો? વાહન નહોતા. કોને બાપુ અહીંયા સંદેશો આપ્યો? આનું નામ ભજન. ઈ કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. આખી ગત બાપુ ઊભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને તેથી રસ્તો નથી, રાતનો સમય છે, રસ્તો હૂજતો નથી ને બાપુ. અહીંયા વાણી બને પાદરની પનિહારી, પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. બાપુ એમ નામ ભજન હોતો તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિઓ છે. એમ નામ ભજન કોઈ દિનો એક સાકી છે ને, માયા હુતી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાણા, કંઈક છેડ્યા ને કંઈક પાળા. સાખી છે ને. લ્યો આ ક્યારે બની ખબર છે કોઈને? અમને ખબર. પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા હતા. અત્યારે તો વેપારીએ નથી આપતા, ઉધારે આપે. માણાએ કોઈ પાછું નથી દેતા. બધા અત્યારે થઈ ગયા એવા. તેથી કાંઈ નહોતું, પણ બાબુ વેપારી તમને વરસ ભેગા કરી દે એવો સમય હતો. પછી 8 દી ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યું હોય ને ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય. એટલે બે ગામમાં ઉઘરાણી કરી, રાણી સિક્કાના રૂપિયા બે જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જાઉં, અંધારું થઈ જાય પહેલા. હવે ગામમાંથી નીકળ્યો. રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય, ઊંડો રસ્તો. એટલે એ રસ્તામાં ઉતર્યો. એ આનકોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રેસ ઉતર્યો. હવે રસ્તો હાંકડો, એકે ભાગીને છે આડાવાળા જઈએ કે એવું નહોતું. ઓલો રેસ વેપારીને જોયો ને તો ઈ બીવા માંડ્યો કે આ માણાનો ભરોહો નહીં, ક્યારે શું કરે. અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે, કે આ બે થી બીવા માંડ્યા. પણ બે થોડી હિંમત કરી. એ કે હું આઈન પે હળવળો આઈન કે વિયો જો. રીંસ ને એમ કે હળવળો હું આઈનકોરથી વિયો જો. બે ધીરે ધીરે પડખે આવ્યા ને, હામી આમ 4 નજર ભેગી થઈ ને તો ઓલો વેપારી બી ગયો. એ કે મારા સામું થાય કે મને મારી નાખી. એને કાન પકડી લીધા. કાન પકડ્યા પછી ઓલાને એમ થયું મારો દીકરો હવે આ મને મારી નાખશે. મીડા બે ઠેકડા મારો. ઓલો કે મૂકી દઉં મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા, પૈસા જબાના ખિસ્સામાં જ મીડિયા પડવા. એ કે મારા બેટી ભારે કરી. એ કે આવા પૈસા લેવા જો વાંકો વળો આને મૂકું તો આ મને જીવવા ન દે. અને પૈસા કે જેટલી ટાંટિયા તોડ્યા તે મેળ પડ્યો છે ને આ ભારે કરી કરતો હતો. એમાં કુદરતને કરું ને હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા. થોડાક નજીક આવ્યા ને વેપારી માણા, હોશિયાર માણા, તે બાપુને જોઈને કે બાપુ આ રેસને કે જો હું ખંખેરું છું કે પૈસા ખરે. બે ઠેકડા તો મારતા જ હતા. અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પડ્યા હતા. એ કે હા અમારે બેટા પૈસા પડ્યા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરાશ? એ કે તો હાલો બાપુ તમારું હોય તમને આપી દઉં. એ ઘોડીએથી ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. કે બાપુ મારા ખેરવેલા છે એ મને વીણી લેવા દેજો. એ કે વીણી લે હાલ અને ઉપર જલ્દી. ઈ વીણીને પછી જીવ હોય છે એના હગડ પડ્યા છે. એ કેવો દોડ્યો હોય છે ભલે હોય કે બાપુ મથે.
ત્યાં સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક ચડ્યા ને કંઈક પાળા આમાં તમે ને હું હલવાણા છે. આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 ડટ્ટો હોય તો બાપુ એક નોટ આખી પછી થાય કેવી સુરતા લાગી જાય. એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કયું ભજન કર્યું છે. એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રામ. એટલા માટે દાસી જીવણ કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે